આજે આપણે મળવા આવ્યા છીએ નિપેક્ષભાઈ શેઠને, જેમની ઉંમર છે 26 વર્ષ. પણ 26 વર્ષની ઉંમરમાં એમણે જે તપસ્યા કરી છે એ જોઈ અને આપણે પણ વિચારવા જેવું છે કે આ આધુનિક જમાનામાં છોકરાઓમાં ધાર્મિક સંસ્કાર કેટલા વધી રહ્યા છે એ જોવા માટે આજે આપણે એમની મુલાકાત લેશું. નિપેક્ષભાઈ, જય જિનેન્દ્ર. આપનું પૂરું નામ? નિપેક્ષ હિતેશ કુમાર શેઠ, કલોલ. આપને આ 180 દિવસનો ઉપવાસ કરવાનો સંકલ્પ કઈ રીતે? ઘરે આધ્યાત્મિક અને બહુ જ ધર્મની કરતા હતા, તો ત્યારથી થોડું બધું શીખીને અત્યારે આગળ વધ્યા છે. ભગવાનના એમાં થોડું ઘણું કરીએ છીએ. અને આ ઉપવાસ પાછળનો તમારો મુખ્ય આધ્યાત્મિક અથવા તો ધાર્મિક હેતુ? ધાર્મિક હેતુ તો એમ કે ભાઈ ભગવાનની એટલી અત્યારે આમ તો ઓફિસ વર્ક ને બધું હોય, પણ એટલું આટલું કરીએ તો ભગવાન જોડે જોડાયેલા રહીએ. 100%. ખૂબ જ સારો વિચાર છે તમારો. અને આ ઉપવાસ દરમિયાન તમારી રોજિંદી દિનચર્યા? ઉપવાસ દરમિયાન રોજિંદી દિનચર્યા મતલબ ભક્તિ, ભગવાનની અને પૂજા ને બધું જાપ ને કરીએ. એનાથી તમને બળ મળતું હશે? હા. વાહ, ખૂબ જ સરસ. આ ઉપવાસ દરમિયાન તમને કોઈ સૌથી મોટો શારીરિક પડકાર તમારે ઝીલવવો પડ્યો હોય, જેમ કે કંઈ પણ એમ તકલીફ આવી હોય કોઈ, એવું કંઈ? ના, હાલ તો ભગવાનના જેટલું એ છે ત્યાં સુધી તો કોઈ તકલીફ નહીં આવ્યું નથી કે ભાઈ એવું કરવું પડ્યું હોય કે ભાઈ ચલો આપણે એ કરી દઈએ પાયણું કે કોઈ. હાલ ભગવાનના એમાં તો નથી જ આવ્યું. અત્યારે તમારે આજની ના દિવસે તમારે કેટલામો ઉપવાસ છે? આજને 136મો. 136મો ઉપવાસ. ઓહ, તો તમે ઘણા આગળ વધી ગયા છો. હા, હવે તો બસ કિનારે આવી ગયા છો 180માં. હવે માનસિક રીતે પોતાને મજબૂત કરવા તમે કેવી રીતે રાખો છો, અડગ રહી શકો એમ? માનસિક રીતે એટલે મેઇન તો બળ આપણું હોવું જોઈએ અને પરિવારનું બળ હોવું જોઈએ કે ભાઈ એટલું સપોર્ટ હોવો જોઈએ કે ભાઈ તો થઈ શકે એમ. બધાનો સપોર્ટ હોય પરિવાર. તમે ક્યારેય માનસિક રીતે આમ નબળા પડો તો તમારો પરિવાર તમને સાથ આપે? બહુ નસીબદાર છો કે તમને આટલો સરસ પરિવાર મળ્યો. તમે આટલા લાંબા ઉપવાસ કર્યા, એમાં તમારે કોઈ દિવસ કોઈ ડૉક્ટરી સલાહ લેવી પડી હોય અથવા તો કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય, તકલીફ પડી હોય? કેમ કે આપણે જોઈએ છે કે થોડુંક એવું ડાયટિંગ, મારા શરીર પ્રમાણે જોઉં તો હું 4 દિવસનું ડાયટિંગ કરું તો મારે 5મા દિવસે તાવ ચડી જ જાય, બરોબર? તો તમે આટલા 136 દિવસ સુધી તમે ઉપવાસ કર્યા છે, તો તમારે કોઈ દિવસ એવો કોઈ પ્રસંગ આવ્યો કે તમારે ડૉક્ટરની સલાહ લેવી પડી? દેવ, ગુરુ અને ધર્મથી હાલ તો ભગવાનને પચકારને એનાથી કશું થયું નથી. ગુરુના પચકારને એનાથી કે કઈ આગળ ના થાય, બસ ભગવાનની એટલી. સાચી વાત છે. એટલે ભગવાનના અને દેવ ગુરુના એનાથી આશીર્વાદથી. અને એ તો તમારી જે અત્યારે હેલ્થ જોઉં છું, હું લગભગ 2-3 કલાકથી તો તમારી સાથે છું અને મેં જોયું કે તમે ખૂબ જ અમારા કરતાં પણ વધારે ફિટ છો. તમે 136 દિવસથી ફક્ત ખાલી પાણી ઉપર છે, તો પણ એમની આ એનર્જી જોઈ અને મને એમ થાય છે કે ખરેખર ઈશ્વરી શક્તિ જ તમારી સાથે છે. જ્યારથી તમે આ ઉપવાસ શરૂ કર્યો ત્યારથી સમાજનો અને તમારા પરિવારનો સહયોગ કેવો મળ્યો તમને? સમાજમાં તો હજુ હમણાં જ ખબર પડી, પણ પરિવારનો પૂરેપૂરો સપોર્ટ હતો કે ભાઈ ના કર તું, અમે સાથે છે. મમ્મીનો પૂરો સપોર્ટ હતો. મમ્મીએ એટલો ભોગ દીધો હશે તમારી પાસે? પૂરેપૂરો ભોગ આપ્યો છે. અને એટલું કઠણ કાળજું રાખવું, કેમ કે હું એક માં છું એટલે મને ખબર છે કે મારો દીકરો 2 દિવસ પણ જો જમે નહીં ને, અથવા તો ઉપવાસ કરે અથવા તો ખાલી તબિયત સારી ના હોય ને ના કરે, તોય મને એટલી તકલીફ પડે. મારો દીકરો 2 દિવસથી ભૂખે છે, પણ એ માને સામે રહી અને 6 મહિના સુધી તમને ઉપવાસ કરતા જોવા, તો એ તમારી મમ્મીને ખૂબ ધન્યવાદને પાત્ર છે. નિપેક્ષભાઈ, એવો કોઈ આટલા 136 દિવસમાં તમને એવો કોઈ પણ ક્ષણ, નાની એવી, આપણે આખા દિવસના 24 કલાક હોય છે, તો 24 કલાકમાં નાની એવી ક્ષણ આવી કે જેમાં તમારું મન ડગી ગયું હોય કે મારે હવે બસ ઉપવાસ છોડી દેવો છે? હાલ તો ભગવાન અને ગુરુના આશીર્વાદથી હાલ એવી તો કોઈ ક્ષણ આવી નથી કે ભાઈ
મને વચ્ચે તાવ પણ આવી ગયો હતો 51 કે 52માં દિવસે, પણ તોય હાલ એવા આશીર્વાદ છે કે ભાઈ ભગવાનના કે કોઈ ક્ષણ આવી નથી કે પછી છોડવું પડ્યું. અને તમને જરા પણ એવું મન ડગ્યું નથી કે ભાઈ થોડુંક એ થાય પણ મન થોડું મક્કમ રાખીને એક જાતનો આ ચમત્કાર જ કહેવાય. આ ઉપવાસ 136 દિવસના ઉપવાસને હજી તમે 180 દિવસના ઉપવાસ પૂરા કરવાના છો, તમારો સંકલ્પ. તો આમાં તમને એક એવો યાદગાર પલ ખરી કે તમને ખૂબ જ યાદ રહી ગઈ હોય આ ઉપવાસ, તમને આજીવન યાદ રાખવા માટે એવી કોઈ પલ તમને ઈશ્વરીય અનુભવ થયો હોય એટલે કે એવો કઈ? મને આ 51માં ઉપવાસે જે તાવ આવ્યો ને મારું મન થોડું ડગ્યું હતું, પણ ભગવાનના બળથી એ થયું. એ યાદગાર પળ છે મારા માટે કે એ વખતે એટલા તાવ દરમિયાન તમને ઈશ્વરે એવી શક્તિ આપી કે તમને જરા પણ ડગવા ના દીધા, અને પાછા તમે 136માં ઉપવાસે અત્યારે અડીખમ ઊભા છો. વાહ. હવે એક પૂછવાનું તમને કે આ ઉપવાસથી તમને તમારા જીવનમાં કઈ પરિવર્તન લાગ્યું? જીવનમાં તો બધું ખાસું એવું, થોડો ગુસ્સાવાળો હતો મારું એ, પણ હું થોડો શાંત થઈ ગયો છું. એકાગ્રતા વધી ગઈ, થોડું બધું ચેન્જીસો બહુ આવી ગયા. એમ થોડુંક આમ મન એ થઈ ગયું કે ભાઈ કરતા કે કઈ રીતના એ થાય એમ બધું, જે આ ઉંમરે અત્યારના છોકરાઓમાં હોતું નથી. એટલે તમે એવો ઉપદેશ આપવા માંગો છો આજની જનરેશનને કે ભાઈ તમે આ ઉપવાસથી, ડાયટિંગ કરવાથી તમારું મન ચંચળ બને છે, પણ ધાર્મિક આપણે આ ઉપવાસ કરવાથી આપણે સારી રીતે આપણા મનને કાબુમાં લઈ શકીએ છીએ. હેલ્થ પણ સુધરી શકે છે બધી રીતના, અને ભગવાનની એટલી ભક્તિ પણ થઈ શકે છે. 100%. 180 દિવસનો ઉપવાસનો સંકલ્પ કર્યો છે નિપેશભાઈ. હવે તમે આ જનરેશનને, એટલે તમારી એજના છોકરાઓને તમે આ ઉપવાસ દ્વારા શું સંદેશો આપવા માંગો છો? આ ઉપવાસ વાળા સંદેશો એમ કે અત્યારની જનરેશન એટલું ધર્મ નથી કરતી, જોબ ને એની પાછળ હોય છે, કેમ કે જે છે એ જ છે એમ. પણ જોબ એ જરૂરી છે અને ધર્મ પણ એટલો જ જરૂરી છે કે જેટલી જોબ ને ધંધો જરૂરી હોય છે. એટલે ટૂંકમાં કહીએ કે ભાઈ અહીં રાખવાનું ભેગું કરીએ છીએ, જે આ દુનિયામાં ભૌતિક વસ્તુઓ જેટલી ભેગી કરીએ છીએ એટલું કર્મનું પોટલું આપણે ત્યાં ઉપર સાથે લઈ જવા માટે ભેગું કરવું જોઈએ. બરોબર? વાહ. આ ઉપવાસ દરમિયાન તમને સૌથી વધુ કઈ પ્રાર્થના કે તમારી ટૂંકમાં શક્તિ વધારી કઈ પ્રાર્થના મતલબ કે જાપ આદિનાથ દાદાના કરતો હતો, એનાથી આટલી શક્તિ ને દાદા એ કરી રહ્યા. અત્યારે ઈશ્વરને સતત સાથે રાખીને તમે ચાલો છો, માળા જપતા રહીએ. તો તમે આજે 136 દિવસની યાત્રા પૂરી કરી અને હજી 180 દિવસની યાત્રા પૂરી કરશો, એમાં સૌથી વધારે બળ તમને કોણે આપ્યું? સૌથી વધારે બળ તો મારા ઘરના મમ્મી, મેઇન મારા ભગવાન, એ કે એમણે બળ આપ્યું તો જ હું આટલે આગળ વધી શક્યો છું. હવે તમારો બહુ સમય નહીં લઉં, અને છેલ્લો એક પ્રશ્ન કે હજી જીવનમાં તમને આગળ 180 દિવસનો આવો સંકલ્પ લેવાનું મન થશે ખરું? થાય, હા. કારણ કે મન તો આપણું એ છે કે ભાઈ આ જગતમાં ક્યાં પણ ભટકતું નહીં રહે છે, તો એટલી તો ભગવાનની ભક્તિ ને તો થશે જ. તો આ કરીશું તો જ, નકર તો નોકરીના બિઝનેસમાં ક્યાંય ખોવાઈ જઈશું તો ખબર નહીં પડે. કારણ કે અત્યારની જનરેશન માં તો એવું જ છે કે ભાગદોડ વાળી જિંદગી છે. ભાગદોડ વાળી જિંદગીમાં સાચી વાત છે. પણ તમે આટલા અડગ રહ્યા એ બદલ તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારી આગલી 180 દિવસની યાત્રા પૂરી કરો. નિપેક્ષભાઈને આપણે આજે મળ્યા અને એમની સાથે થોડી ઘણી એમની વાતો કરી, એની ઉપરથી આપણને એમ લાગે છે કે આ સમાજ માટે ખૂબ મોટો દાખલો ઊભો કરવા જઈ રહ્યા છે નિપેક્ષભાઈ, કે અત્યારની જે જનરેશન છે એ લોકો ધર્મ તરફ આગળ વધે એવો સંદેશો નિપેક્ષભાઈ આજે આપણને આપ્યો છે. ખૂબ ખૂબ થેન્ક યુ નિપેક્ષભાઈ.